ગુડ મોર્નિંગ મિત્રો. આપણે સતત લેક્ચર ચાલુ છે. એમાં લાસ્ટ લેક્ચરની અંદર આપણે અભિસરણ દબાણનું સૂત્ર તારવ્યું હતું. જો તમને યાદ હોય તો પાઈ બરાબર W2 RT/M2V યાદ હોવું જોઈએ મિત્રો. સૂત્રમાં આવતા પદોની સમજણ છે. તમને અભિસરણની ઘટના કોને કહી હતી એ પણ ખ્યાલ હોવો જોઈએ. અભિસરણ દરમિયાન આપણે ભણ્યા હતા કે દ્રાવક અને દ્રાવણ અથવા તો બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણો વચ્ચે અર્ધ પારગમ્ય પડદો મૂકીએ ત્યારે દ્રાવકનું વહન આપમેળે હંમેશા દ્રાવકથી દ્રાવણ તરફ અથવા તો ઓછી સાંદ્રતાવાળા દ્રાવણથી વધુ સાંદ્રતાવાળા દ્રાવણ તરફ જ થાય છે. આ ઘટના સંતુલન સ્થપાય ત્યાં સુધી થતી રહે છે. આ ઘટનાનું નામ પાડ્યું હતું અભિસરણ, ઓસ્મોસિસ. અને અભિસરણની ઘટના અટકાવવા માટે જરૂરી દબાણને અભિસરણ દબાણ કહ્યું હતું, જેની સંજ્ઞા પાયું આપી. મિત્રો, હવે એ ટોપિકથી જરા આગળ વધીએ. આપણી સામે એક નવો ટોપિક છે, જરા જુઓ. સમઅભિસારી જેને ઇંગ્લિશ વર્ડમાં બોલાય છે આઇસોટોનિક. આઇસોટોનિક સોલ્યુશન્સ કોને કહીશું? બહુ સરળ શબ્દો છે, શબ્દોની ઓળખાણ છે પ્રકારની. તો આપેલા તાપમાને સમાન અભિસરણ દબાણ ધરાવતા બે દ્રાવણો અથવા તો એવા દ્રાવણોને જેટલા હોય ટૂંકમાં અભિસરણ દબાણ સમાન હોય તેવા દ્રાવણો કયા નામથી ઓળખાશે? સમ અભિસરણ ધરાવતા દબાણો, એટલે કે સમઅભિસારી. મિત્રો, સમાન અભિસરણ દબાણ ધરાવતા આવા દ્રાવણો સમઅભિસારી કહેવાય છે, આઇસોટોનિક. આવા દ્રાવણોને અર્ધ પારગમ્ય પડદા દ્વારા અલગ કરવામાં આવે તો પણ અર્ધ પારગમ્ય પડદાથી અલગ કરી દો તો પણ તેમાંથી દ્રાવકનું વહન કોઈ એક તરફથી બીજી તરફ થતું નથી. એટલે કે અભિસરણની ઘટના થતી જ નથી, કારણ કે બંને બાજુ અભિસરણ દબાણ કેવું છે? સમાન છે. એવું એક ઉદાહરણ છે કે લોહીના કોષમાંનું દ્રાવક, આપણા લોહીના કોષમાંનું દ્રાવક છે, લોહીનો કોષ લઈએ અને એને 0.9% W/V મીઠાના દ્રાવણમાં મૂકીએ તો બંને બાજુ સાંદ્રતા સમાન છે, બંને બાજુ અભિસરણ દબાણ સમાન છે. અને જેમના અભિસરણ દબાણ સમાન હોય એને સમઅભિસારી દ્રાવણ કહે છે. મતલબ લોહીનો કોષ અથવા શરીરમાં રહેલા લોહીના કોષનું દ્રાવક 0.9% W/V મીઠાના દ્રાવણ સાથે સમઅભિસારી હોય છે. અને આવા દ્રાવણો છે અર્ધ પારગમ્ય પડદો મૂકો તો કોઈ પ્રોસેસ થતી નથી. અતિ અભિસારી, જેને ઇંગ્લિશ વર્ડમાં આપણે બોલવું હોય તો બોલાય હાઇપરટોનિક સોલ્યુશન. તો હાઇપરટોનિક સોલ્યુશન કોને? હાઇપર એટલે વધુ, આપણને ખબર છે હાઇપરનું મિનિંગ થાય વધુ. તો આપેલા તાપમાને બે દ્રાવણો પૈકી જે દ્રાવણનું અભિસરણ દબાણ વધુ હોય, બે દ્રાવણો હોય એ પૈકી જેનું અભિસરણ દબાણ વધુ હોય તેને બીજાની સાપેક્ષમાં અતિ અભિસારી અથવા હાઇપરટોનિક બોલાવે. બહુ સરળ રીતે સમજી લેવાનું છે મિત્રો. થિયોરિટિકલ પૂછાવાની સંભાવના નહીવત છે, આજે પણ ઓળખાણ મહત્વની છે. હાઇપરટોનિકનો અર્થ શું રહેશે મિત્રો? જે દ્રાવણનું અભિસરણ દબાણ વધુ હોય એવા દ્રાવણને હાઇપરટોનિક કહીશું. આપણે હમણાં જોઈએ કે લોહીના કોષ એ 0.9% W/V મીઠાના દ્રાવણ સાથે સમઅભિસારી છે. હવે મીઠાના દ્રાવણની સાંદ્રતા 0.9% કરતાં વધુ લઈ લેવામાં આવે તો આપણે એવું બોલ્યા છીએ મિત્રો, યાદ કરી લો, જેમ દ્રાવણની સાંદ્રતા વધે તેમ અભિસરણ દબાણ વધે છે. કારણ કે અભિસરણ દબાણ પાઈ
ચલે છે સી. યાદ કરો, મોલારિટીની સાંદ્રતા સી સાથે સમપ્રમાણનો સંબંધ. નેક્સ્ટ લાસ્ટ લેક્ચરની અંદર આપણે તમને કહેલું છે કે પાઈ ચલે છે સી, એટલે કે અભિસરણ દબાણ એ દ્રાવણની સાંદ્રતાના સમપ્રમાણમાં કહે. તો હવે આપણે શું કરીએ છીએ, અતિ અભિસારી માટે લોહીના કોષ સાથે 0.9% W/V કેવું હતું, સમ અભિસારી. પણ હવે બીજા ઉદાહરણમાં આપણે શું લેવું છે, અતિ અભિસારી. તો શું કરીએ, તો 0.9% કરતાં વધુ સાંદ્રતાવાળું મીઠાનું દ્રાવણ લેવામાં આવે તો હવે કોનું અભિસરણ દબાણ વધી જશે, મીઠાના દ્રાવણનું. અને જેનું અભિસરણ દબાણ વધુ તેને અતિ અભિસારી કહેવાશે. તો જ્યારે મીઠાના દ્રાવણની સાંદ્રતા 0.9% કરતાં વધુ હોય, 9% કરતાં વધુ, એ વધુ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવી ગયો છે મિત્રો. વધુ 0.9% W/V કરતાં વધુ સાંદ્રતા ધરાવતા મીઠાના દ્રાવણમાં, એ વધુ શબ્દ લખજો મિત્રો. લોહીના કોષને મૂકતા લોહીના કોષમાં હવે શું થશે, મીઠાનું દ્રાવણ વધુ અભિસરણ દબાણ ધરાવે છે. સાંદ્રતા વધુ કોની, મીઠાના દ્રાવણ, ઓછી કોની, લોહીના કોષની. તો હવે લોહીના કોષનું બહારનું પડ એ અર્ધપારગમ્ય પડદાનું કામ કરશે મિત્રો. હવે જુદી જુદી સાંદ્રતા થઈ, ઓછી સાંદ્રતા લોહીની થઈ, વધુ સાંદ્રતા મીઠાની થઈ. તો વહન ક્યાંથી ક્યાં થાય, હંમેશા લોહીમાંથી દ્રાવણ તરફ થશે, મીઠાના દ્રાવણ તરફ. લોહીમાંથી દ્રાવક બહાર નીકળશે અને મીઠાના દ્રાવણમાં જશે. મતલબ લોહીના કોષોમાંથી દ્રાવક બહાર નીકળી જાય એટલે લોહીનો કોષ સંકોચન પામે છે. આ ઘટનામાં લોહીનો કોષ સંકોચાય છે. અહીં મીઠાનું જલીય દ્રાવણ અતિ અભિસારી કહેવાય મિત્રો. કોનું અભિસરણ દબાણ વધુ હોય મિત્રો, તો મીઠાના દ્રાવણનું અભિસરણ દબાણ વધુ હોય. કોનું ઓછું, આ ઘટનામાં કોનું અભિસરણ દબાણ ઓછું, તો લોહીના કોષનું. તો બે દ્રાવણો હોય જેમાં વધુ અભિસરણ દબાણ હોય એને અતિ અભિસારી, ઓછું અભિસરણ દબાણ હોય એને અલ્પ અભિસારી આવો શબ્દ ગણવામાં આવે છે, અથવા હાઇપોટોનિક પણ કહેવાય. તો આ ઘટનામાં વધુ અભિસરણ દબાણ કોનું મિત્રો, જેની સાંદ્રતા વધુ તેનું અભિસરણ દબાણ વધુ. તો જેનું અભિસરણ દબાણ વધુ એ અતિ અભિસારી અથવા હાઇપોટોનિક, જેનું ઓછું તે અલ્પ અભિસારી અથવા હાઇપોટોનિક. આ ઘટનામાં ક્યાંથી ક્યાં દ્રાવકનું વહન થયું, ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા. યાદ રાખો, ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા. જેની સાંદ્રતા વધુ તેનું અભિસરણ દબાણ પણ વધુ. અલ્પ અભિસારી મિત્રો હાઇપોટોનિક. તો આપેલા તાપમાને બે દ્રાવણો પૈકી જે દ્રાવણનું અભિસરણ દબાણ ઓછું હોય તેને હાઇપોટોનિક કહેવાય. સિમ્પલ. દાખલા તરીકે મીઠાનું 0.9% યાદ રાખી દો. કોમન આ વચ્ચેનું ફેક્ટર યાદ રાખો કે લોહીના કોષ સાથે મીઠાનું જલીય દ્રાવણ જે છે એ કેટલા ટકા હોય ત્યારે સમઅભિસારી છે. તો 0.9% W/V હોય ત્યારે સમઅભિસારી થાય મીઠાના દ્રાવણ સાથે. 0.9% કરતાં વધુ લો તો તે અતિ અભિસારી બની જાય, અને 0.9% કરતાં ઓછું લો મીઠાનું દ્રાવણ, સાંદ્રતા ઓછી લો 0.9% કરતાં, ત્યારે તે લોહીની સાપેક્ષમાં અલ્પ અભિસારી બનશે અથવા હાઇપોટોનિક બનશે. મિત્રો મીઠાનું જલીય દ્રાવણની સાંદ્રતા 0.9% લખી દેવામાં આવે ઓછી, અને એની અંદર લોહીનો કોષ મૂકવામાં આવે તો શું થવાનું મિત્રો, આપણને ખબર છે. આ સંજોગોમાં હવે કોની સાંદ્રતા વધી જાય છે, લોહીના કોષના દ્રાવણની, લોહીના કોષની સાંદ્રતા વધી જાય છે. કોની સાપેક્ષમાં, મીઠાના દ્રાવણની સાપેક્ષમાં. લોહીનો કોષ વધુ સાંદ્રતા હોય ત્યારે મીઠાનું જલીય દ્રાવણ ઓછી સાંદ્રતા, અને જેની સાંદ્રતા ઓછી તેનું અભિસરણ દબાણ પણ ઓછું. અને જેનું અભિસરણ દબાણ ઓછું હોય તેને કયા નામથી ઓળખીશું, અલ્પ અભિસારી અથવા હાઇપોટોનિક. તો
તો આ કિસ્સામાં કોણ હાઇપોટોનિક સોલ્યુશન બનશે મિત્રો? મીઠાનું જલીય દ્રાવણ. એની સાંદ્રતા 0.9% કરતાં ઓછી છે. દ્રાવકનું વહન ક્યાંથી ક્યાં થશે? ઓછી સાંદ્રતાથી હંમેશા ક્યાં થાય? વધુ સાંદ્રતા. મતલબ મીઠાના દ્રાવણમાંથી દ્રાવકનું વહન લોહીના કોષ તરફ થશે. મીઠાના દ્રાવણમાંથી દ્રાવક પાણી વહન પામીને ક્યાં જશે? લોહીના કોષની અંદર છે. લોહીના કોષમાં પાણી ભરાતા કોષ ખુલે છે અને લોહીનો કોષ ખુલે છે. આ ઘટનામાં મીઠાનું જલીય દ્રાવણ અલ્પ અભિસારી એટલે કે હાઇપોટોનિક કહેવાય છે. બહુ સરળ શબ્દોની અંદર સરળતાથી મુદ્દાની સમજ આપી છે મિત્રો. હવે ધ્યાનથી સમજજો મિત્રો. એક બીજો પોઈન્ટ છે આની અંદર કે આપણે જોયું સંખ્યાત્મક ગુણધર્મો 4 ભણે મિત્રો. દ્રાવકના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો, ઉત્કલન બિંદુમાં ઉન્નયન, ઠાર બિંદુમાં અવનયન અને અભિસરણ દબાણ. આ ચારેય પદ્ધતિઓ વડે આપણે દ્રાવ્ય પદાર્થનું મોલર દળ, અજ્ઞાત પદાર્થ હોય તો પણ એનું મોલર દળ, મોલર માસ એટલે આણ્વીય દળ જાણી શકીએ છીએ. ચારે પદ્ધતિઓમાં M2 ને સૂત્ર કરતાં બનાવી શકીએ છીએ. પણ આ ચારે પદ્ધતિઓમાં જો પોલિમર પદાર્થો માટેની વાતો કરીએ આપણે, પોલિમર પદાર્થો પ્રોટીન છે, સ્ટાર્ચ છે, સેલ્યુલોઝ છે, ન્યુક્લિક એસિડ છે, DNA, RNA વગેરે, અથવા અન્ય પોલિમર પદાર્થો અથવા મોટા જાયન્ટ અણુઓ, મેક્રોમોલેક્યુલર્સ, બૃહદ અણુઓ, બૃહદ એટલે મોટા અણુ, બૃહદ મેક્રોમોલેક્યુલ્સ, બૃહદ અણુના અણુભાર જ્યારે શોધવાની વાત આવે છે ત્યારે આ ચારેય પદ્ધતિઓમાં સૌથી શ્રેષ્ઠ પદ્ધતિ છે અભિસરણ દબાણ. શા માટે સૌથી શ્રેષ્ઠ કહે છે? તેના કેટલાક મુદ્દાઓ મૂકેલા છે. એક પહેલો મુદ્દો છે કે અન્ય તમામ પદ્ધતિઓ, અભિસરણ દબાણની સિવાયની બાકીની 3 પદ્ધતિઓ, બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો, ઉત્કલન બિંદુ ઉન્નયન અને ઠાર બિંદુ અવનયન, 3 પદ્ધતિઓની અંદર બાષ્પ દબાણનો મુદ્દો છે એમાં દબાણ આપવું પડે છે. બાકીની ઉત્કલન બિંદુ ઉન્નયન અને ઠાર બિંદુ અવનયનના સૂત્રમાં મોલારિટી આવે છે. જ્યારે અભિસરણ દબાણમાં મોલારિટી આવે છે મિત્રો. અને મોલારિટી પ્રત્યે એકમ છે, તમે જાણો છો. થોડાકના તાપમાને દબાણનું માપન કે મોલારિટીના બદલે આમાં શું કરવામાં આવે છે? મોલારિટી કેપિટલ M આપવામાં આવે છે. બીજું પ્રોટીન, પોલિમર અથવા મોટા અણુઓ, બૃહદ અણુ, મેક્રોમોલેક્યુલ્સ જેને કહેવાય, એની જાગૃતતા દ્રાવકની અંદર બહુ ઓછી હોય. આવા પદાર્થો દ્રાવકમાં બહુ ઓછા હોય અને બહુ ઓછા હોય એટલે મંદ દ્રાવણ બને. અને મંદ દ્રાવણ બને ત્યારે અન્ય પદ્ધતિઓ વડે થતો ફેરફાર, ઉત્કલન બિંદુમાં થતો વધારો, ઠાર બિંદુમાં થતો ઘટાડો અથવા બાષ્પ દબાણમાં થતો ઘટાડો, જે મૂલ્ય આવે છે ફેરફારના બહુ સૂક્ષ્મ આવે છે, જેને માપવાનું કામ તો બહુ અઘરું પડી જાય છે. એની સાપેક્ષમાં અભિસરણ દબાણ વડે એના મૂલ્યો સરળતાથી માપી શકાય છે. બીજી એક વાત, પ્રોટીન, DNA, RNA ટૂંકમાં શરીરની અંદર રહેલા જૈવિક પોલિમર અણુઓ ઊંચા તાપમાને અસ્થાયી હોય છે મિત્રો. આપણને ખબર છે. ઉત્કલન બિંદુને એમાં ઉકાળવું પડે છે મિત્રો. ઠાર બિંદુને એમાં બહુ ઠંડુ પાણી દેવું પડે છે. તો એની સાપેક્ષમાં અહીંયા આ પદ્ધતિ ઓરડાના તાપમાને કરાય છે. તો આ પદ્ધતિ અભિસરણ દબાણ ઓરડાના તાપમાને ઉપયોગી છે મિત્રો. આ બધાના મુદ્દાઓને ધ્યાનમાં લઈએ તો ચારે પદ્ધતિઓમાં અણુભાર શોધવાની શ્રેષ્ઠ મેથડ છે અભિસરણ દબાણ. ચલો મિત્રો સ્ક્રીનશોટ પાડી દો. ચાલો મિત્રો, હવે આપણે એક નવા ટોપિક તરફ પાછા આગળ વધીએ. અભિસરણ દબાણમાં આપણે આગળ વધતા ગયા છીએ. એમાં હવે એનો થિયોરિટિકલ ટોપિક એક આવે છે પ્રતિ અભિસરણ, જેને કહેવાય રિવર્સ ઓસ્મોસિસ, જેને આપણે આરો કહીએ છીએ.
આજકાલ લગભગ આપણા બધાના ઘરોમાં આરો સિસ્ટમ લગાવેલી હોય છે. પાણીનું શુદ્ધિકરણ કરવા માટેનો પ્લાન્ટ છે. અભિસરણની ઘટનાથી વિરુદ્ધ ઘટના એને રિવર્સ ઓસ્મોસિસ કહેવાય. મિત્રો, તમારા સામે એક આકૃતિ છે, તો જુઓ, તમને સમજણ આપી દઉં તો આ બાજુ ક્ષારનું દ્રાવણ ભરેલું છે, મતલબ પાણીમાં અશુદ્ધિઓ ઓગળેલી હોય તેવું દ્રાવણ છે. ટૂંકમાં શુદ્ધ પાણી નથી, દરિયાનું પાણી છે એવું વિચારી શકો છો ક્ષારો. બીજી બાજુ તાજું પાણી, શુદ્ધ પાણી લીધું છે, અશુદ્ધ પાણી છે, આ ક્ષારો છે. વચ્ચે લગાવેલો છે એસપીએમ લખેલો છે, સેમી પરમેબલ મેમ્બ્રેન, એટલે કે અર્ધ પારગમ્ય પડદો. અને આ પડદો જનરલી પાણીના શુદ્ધિકરણની વાત જો કરું તો આ પડદો સેલ્યુલોઝ એસિડેટનો બનેલો હોય છે. આ પડદો શાનો અર્ધ પારગમ્ય પડદો સેલ્યુલોઝ એસિડેટનો બનેલો હોય છે. મિત્રો, આપણે અગાઉ પણ કહી ચૂક્યા છીએ કે અર્ધ પારગમ્ય પડદાનું શું કામ છે. તે માત્ર દ્રાવકને જ પસાર થવા દે છે, દ્રાવ્યને નહીં. મતલબ કે આ પડદામાંથી માત્ર દ્રાવક તરીકે પાણી છે તે જ વહન પામશે. પાણીમાં રહેલી અશુદ્ધિઓ પડદામાંથી પસાર થઈ શકતી નથી. માત્ર પાણી જ પારગમ્ય છે, અશુદ્ધિઓ પારગમ્ય નથી. મિત્રો, આપણને ખબર છે કે જ્યારે દ્રાવક અને દ્રાવણ વચ્ચે અર્ધ પારગમ્ય પડદો રાખીએ, દ્રાવક, શુદ્ધ દ્રાવક અને દ્રાવણ વચ્ચે અર્ધ પારગમ્ય પડદો રાખીએ, ત્યારે આપમેળે કઈ ઘટના થાય મિત્રો? તમને ખ્યાલ હશે. આપમેળે શું થાય મિત્રો? દ્રાવકમાંથી પાણીનું વહન આપમેળે દ્રાવણ તરફ જાય, આમ જાય છે. શરૂઆતમાં આપમેળે વહન આમ થાય. હવે આ વહન આમ થાય તો બધું પાણી ક્ષારવાળું થઈ જાય. આપણે શુદ્ધ પાણી મેળવવું તો શું કરવું પડશે? તો આ ઘટના વહનવાદી ઘટના અટકાવી છે. આ ઘટનાને અભિસરણ કહી, યાદ કરો. દ્રાવકમાંથી દ્રાવણ તરફ આપમેળે વહન થાય, દ્રાવકનું વહન થાય. આ ઘટનાને અભિસરણ કહે. અને અભિસરણની ઘટના અટકાવવા માટે બહારથી જે દબાણ આપવું પડે તેનું નામ અભિસરણ દબાણ. તો આ વહન થવાની ઘટના અટકાવવા માટે બહારથી પિસ્ટન લગાવવામાં આવે. એના ઉપર પિસ્ટન લગાવ્યું છે, તમે જુઓ. બહારથી ભરી દબાણ એટલું આપો કે જેથી અભિસરણની ઘટના અટકી જાય. એટલું જ દબાણ આપો, માત્ર અભિસરણની ઘટના અટકી જાય. એટલે કે આ વહન આમ આવતું હતું, શુદ્ધ પાણીમાંથી કઈ તરફ આવતું હતું? ક્ષારના પાણી તરફ. એ વહન અટકાવવું એનું નામ અભિસરણ અટકાવવું. અભિસરણ અટકાવવા માટે જરૂરી દબાણને અભિસરણ દબાણ કહેવાય. એ દબાણ અભિસરણ દબાણ જેટલું જ આપીએ તો માત્ર અટકી જાય છે અભિસરણની ઘટના. પણ હવે આપણે શું કરવું છે? દબાણનું મૂલ્ય અભિસરણ દબાણ કરતાં પણ વધી જાય. એટલું આપવાનું છે. દબાણ કેટલું આપવાનું મિત્રો? બહારથી દબાણ એટલું આપવું કે જેથી અભિસરણ દબાણ કરતાં એનું મૂલ્ય વધી જાય. વધારે દબાણ આપો તો ઉલટી ઘટના ચાલુ થઈ જશે. આ આરો સિસ્ટમ કહેવાય છે. ઊંધું તો દ્રાવણ ઊંધી ઘટના શું દબાણ વધારે હોય શું થશે? દ્રાવણમાં રહેલ આ દ્રાવણ જેમાં ક્ષારવાળું પાણી છે, શુદ્ધ પાણી નથી, ક્ષારવાળું છે. તો ક્ષારવાળા પાણીમાં ઉપર દબાણ વધારે, એટલું દબાણ વધારે કે અભિસરણ દબાણ કરતાં વધારે થયું. એટલે આમાંથી દ્રાવણમાં રહેલા દ્રાવકના અણુ શુદ્ધ દ્રાવક તરફ વહન પામે છે. ઉલટી ઘટના થાય છે. પણ આ એની જાતે નહીં થાય, એની જાતે ના થાય, આપમેળે ના થાય. આના માટે બહારથી પ્રેશર આપવું પડે છે. જ્યારે શરૂઆતની ઘટના કઈ કેવી હતી? અભિસરણની ઘટના કેવી છે? આપમેળે. જ્યારે પ્રતિ અભિસરણની ઘટના જેને કહેવાય છે, ઉલટી ઘટના થવી, પ્રતિ અભિસરણ. અભિસરણ કરતો ઉલટું, એ આપમેળે નહીં થાય. એના માટે બહારથી પિસ્ટન વડે પ્રેશર આપવું પડે છે.
તો કેટલું પ્રેશર આપવાનું મિત્રો? રિવર્સ ઓસ્મોસિસ માટે અભિસરણ દબાણ કરતો પણ વધુ દબાણ જ્યારે આપવામાં આવે ત્યારે દ્રાવણમાં રહેલા દ્રાવકના અણુઓ શુદ્ધ દ્રાવક તરફ વહન પામે છે. એટલે કે ક્ષારોવાળા પાણીમાંથી પાણીના જળો માત્ર આમાંથી પસાર થાય છે. આ સીટ શાની બનેલી છે? અર્ધપારગમ્ય પડતો સારો બનેલો છે, સેલ્યુલોઝ એસિટેટની ફિલ્મો બનાવેલો છે. આ પડદામાંથી માત્ર ઘણા પસાર થાય મિત્રો? દ્રાવકના જળો પસાર થાય છે. ઓગળીની અશુદ્ધિઓ પસાર થઈ શકતી નથી. એટલે પાણીના અણુ બધામાં આવે શુદ્ધ પાણીમાં ત્યાં ભરાયેલા માંથી નળ મારફતે આપણે મેળવી શકીએ છીએ. આપણા ઘરની અંદર આરો સિસ્ટમની અંદર મોટર લગાવેલી હોય છે. એ મોટર વડે પિસ્ટન પ્રેશર આપવાનું કામ કરે છે. જે આપણે આવતું પાણી ભરીએ છીએ નળમાંથી, બોરિંગમાંથી આવતું પાણી ભરીએ છીએ, એક ક્ષારોવાળો હોય છે. એક ક્ષારોવાળા પાણી પર મોટર ચાલુ કરીને પિસ્ટન વડે દબાણ આપવામાં આવે છે. દબાણ એટલું આપવાનું કે જેથી ક્ષારમાંથી પાણી શુદ્ધ પાણી તરફ વહન પામે છે અને આપણે નળ મારફતે પાણી બહાર કાઢીએ છીએ. આ આખી ક્રિયા રિવર્સ ઓસ્મોસિસ તરીકે ઓળખાય છે. આરો પ્રક્રિયા વિશે જો જરા વાક્યો, જો દ્રાવણ પર વધુ દબાણ લાગુ પાડવામાં આવે તો આ દ્રાવણ વધુ દબાણ લાગુ પડે. દબાણ કેટલું? અભિસરણ દબાણ તો કયું? તો અભિસરણની દિશા ઉલટાઈ જાય છે, રિવર્સ થઈ જાય છે. એટલે કે ક્ષારના દ્રાવણમાંથી દ્રાવકનું વહન, ક્ષારના દ્રાવણ છે એમાંથી દ્રાવકનું વહન શુદ્ધ દ્રાવક તરફ અર્ધપારગમ્ય પડદા દ્વારા થાય છે. આ ઘટનાને પ્રતિઅભિસરણ કહે છે. પ્રતિઅભિસરણ માટે પાઈ કરતો વધુ દબાણ જરૂરી બને છે. પાઈ મતલબ અભિસરણ દબાણ કરતો વધુ દબાણ જરૂરી બને છે. અર્ધપારગમ્ય પડદા તરીકે સેલ્યુલોઝ એસિટેટની ફિલ્મ હોય છે એવો વચ્ચે, જે માત્ર પાણી માટે પારગમ્ય છે, અશુદ્ધિઓ માટે નથી. આવા સિસ્ટમનો ઉપયોગ દરિયાના પાણીમાંથી શુદ્ધ પાણી મેળવવો હોય તો કરી શકાય. ટૂંકમાં ક્ષારવાળા પાણીમાંથી પીવાલાયક પાણી જે આપણે મેળવીએ છીએ બધી આરો સિસ્ટમ દ્વારા મેળવીએ છીએ. ચાલો મિત્રો, આ છે અભિસરણની થિયોરેટિકલ બાબત. હવે કોયડો જોઈએ જરા. પુસ્તકમાં આપેલો કોયડો 2.11 દાખલો છે એનો. પ્રોટીનનું 200 સેન્ટીમીટર ઘન, તો 200 સેન્ટીમીટર ઘન એટલે ઘણી વખત 200 સીસી પણ બોલાય. સેન્ટીમીટર ક્યુબ 200 સીસી. 200 સીસી બરાબર 200 ml મિલીલીટર. 200 સીસી બરાબર 200 ml મિલીલીટર. જલીય દ્રાવણ 1.26 ગ્રામ પ્રોટીન ધરાવે છે. 300 કેલ્વિન તાપમાન આપેલું છે. અભિસરણ દબાણની વેલ્યુ આપેલી છે 12 તો મોલર દર આપેલો છે. મિત્રો, અભિસરણ દબાણનું સૂત્ર આપવું જોઈએ. એક સૂત્ર છે આપણી પાસે, I બરાબર W/RT/mv લખતા M2. અહીં મોલર દર શોધવાનું હોવાથી M2ને સૂત્રનો કરતા બનાવ્યો. આમ તો M2 આવે, I એ લખતા. M2 અહીં સૂત્રનો કરતા શોધવાનો છે કે બનાવી દીધો. W2 એટલે દ્રાવ્યનું દળ. રકમની અંદર જુઓ, દ્રાવ્ય તરીકે કોણ છે? પ્રોટીન 1.26 ગ્રામ. આ વાયુ ચળાંક છે મિત્રો. કયા એકમમાં છે? 12 આવે ત્યારે તેને મૂલ્ય 0.083 લીટર વાર પ્રતિ મોલ કેલરી લઈશું અને વાતાવરણમાં હોય ત્યારે 0.082 લઈશું. જો 12 હોય તો 0.083 અને વાતાવરણમાં તો 0.082. જો કે આન્સરમાં કોઈ લાંબો ફરક પડવાનો નથી. વોલ્યુમ V 200 સેન્ટીમીટર ઘન. 200 સેન્ટીમીટર ઘન સેન્ટીમીટર ક્યુબ મતલબ સીસી કહેવાય. 200 સેન્ટીમીટર ઘન બરાબર 200 મિલીલીટર. અને આપણે આ થિયરી ભણાવી ત્યારે કહ્યું હતું કે વોલ્યુમ હંમેશા લીટરમાં જ લઈશું. લીટરમાં કન્વર્ટ કરવા માટે આપણે આને આવું લખીશું કે 0.200 લીટર આવું લખીશું.
વોલ્યુમ યાદ રાખીશું, લીટરમાં જ લેવાનું છે મિત્રો. ભૂલ ના થાય, કાળજી રાખજો, નહીંતર હવે તમારો દાખલો ખોટો પડવાની સંભાવના પૂરી છે. ટેમ્પરેચર 300 કેલ્વિન લઈશું મિત્રો. દબાણ આપેલું છે, અભિસરણ દબાણની વેલ્યુ 2.57 ઘણીવાર બહુ સરળ દાખલો છે. રકમની અંદરથી બધી જ વેલ્યુ લગભગ મળી રહે છે. શોધવાની સૂત્ર આપણને આવડવું જોઈએ. તો એ જવાબ આવે છે 61,022 ગ્રામ પ્રતિ મોલ. આટલો બધો અણુભાર, ઊંચા અણુભાર તો કોના હોય મિત્રો? પોલિમર પદાર્થોના અણુભાર હંમેશા ખૂબ ઊંચા હોય છે. તો પ્રોટીન એક પોલિમર છે, જૈવિક પોલિમર. આપણા શરીરની અંદર રહેલો પોલિમર માટે જૈવિક પોલિમર કહેવાય. તો મિત્રો આ સાથે આ દાખલાની વાતો પૂરી કરી મિત્રો. હવે નેક્સ્ટ ટાઈમ આપણે લખાણ સંબંધિતના પ્રશ્નો કેટલાક જોઈશું, બીજા કેટલાક દાખલા જોઈશું. ઓકે મિત્રો, તો સ્ક્રીનશોટ પાડી દો મિત્રો. હેવ અ ગુડ ડે, નાઇસ ડે. ધ્યાનથી વાંચજો. ઓકે.